પ્રાર્થના કરી અને અહીંયા નાથુભાઈ પંચાળને બોલાવવામાં આવ્યા. અને બજરંગદાસ બાપાએ જોયું કે નાથુભાઈ પંચાળને બોલાવ્યા છે અને બજરંગદાસ બાપા ત્યાં જાય છે નાથુભાઈની હારે. અને બજરંગદાસ બાપાએ પૂછ્યું કે બાપા આ ગામમાં કોઈ હગું છે તમારું? અને મસ્તરામજી કહે છે કે ના ના બાપા હગું કોઈ નથી. કે તો સપ્તાહ સાંભળવા આવ્યા છો એમને? કે ના ના બાપુ સપ્તાહ સાંભળવાય નથી આવ્યા. કે તો શું કામ આવ્યા છો? જોજો આ સાધુ તો બધું જાણે છે હો, એ તો અંતર્યામી છે, છતાંય પૂછે છે કે તમારું કોઈ આ ગામમાં હગું નથી, તમે સપ્તાહ સાંભળવા નથી આવ્યા, તો આવ્યા છો શું કામ? એ વખતે એ મસ્તરામજીની સાથે આવેલો એ માણસ એટલું બોલ્યો કે બાપુ અમે અહીંયા એમનેમ નથી આવ્યા, આ જે નાથુ પંચાળ છે ને એ અમારા શેઠનો ડ્રાઈવર છે અને એણે એની ગાડી જે છે ને એ પૂછ્યા વગરની ગીરવે મૂકીને 10,000 રૂપિયા લઈ ગયો છે. હે કે 10,000 રૂપિયા લઈ ગયો છે.